મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું સાબુદાણાના વડા। તો આપણે 1 કપ આ સાબુદાણા લીધા છે પલાળીને। આપણે આને 2 થી 3 કલાક આપણે સાબુદાણા પલાળી લીધા છે। અને આ 3 બટેટા આપણે બાફીને લીધા છે। અને આ પોણો કપ આપણે આ સિંગદાણા લીધા છે કાસા। આ લીલા ધાણા છે। આ આદુ લીધું છે। આ મીઠું લીધું છે આપણે 1 ચમચી। આ લીંબુનો રસ લીધો છે આપણે। અને આ ખાંડ લીધી છે 1 ચમચી। અને આ મરચી લીધી છે આપણે તીખી। અને આ તેલ જોઈશે આપણે તળવા માટે। તો આપણે આ સિંગદાણા શેકી લેશું। તો આપણે આ ગેસ ચાલુ કરશું। એમાં સિંગદાણા નાખશું। તો આ સિંગદાણા આપણા શેકાઈ ગયા છે। તો આપણે ગેસ બંધ કરશું અને આને આમાં કાઢી લેશું સિંગદાણા। આ ઠંડા થાય પછી આપણે આના ફોફા ઉછેડી લેશું। તો આ ફોફા ઉછેડી લીધા છે આપણે। તો હવે આને ક્રશ કરી લેશું। આને આપણે બહુ નથી પીસવાના, આખા ભાગા પીસવાના છે। તો આપણે આ પીસી લીધા છે। આ રીતે આપણે પીસી લેવાના। તો હવે આપણે આમાં કાઢી લઈશું આને। તો હવે આ સાબુદાણા છે એ આપણે આમાં નાખશું। આદુ નાખશું આપણે આમાં। અને આ મરચી નાખશું આપણે। અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે। આ થોડી ખાંડ નાખશું આપણે અડધી ચમચી। અને આ લીલા ધાણા નાખશું આપણે। તો આ રીતે આપણે આને મિક્સ કરી લેશું। તો હવે આપણે આ બટેટા આમાં નાખી દેશું આ રીતે। આ 3 બટેટા આપણે આમાં લીધા છે। આ રીતે આપણે મિક્સ કરી લેશું। આ સિંગદાણાનો ભૂકો છે એ પણ નાખશું આપણે। આ રીતે આપણે મિક્સ કરી લેશું। આ લીંબુનો રસ આપણે નાખશું થોડોક 2 ચમચી। તો આ રીતે આપણે હવે મિક્સ કરી દઈશું। તો હવે આપણે આ રીતે એક ફેરખ્યા આપણે આવા બધાય ગોળા કરી લઈશું। આ રીતે આપણે બધા ગોળા કરી લેશું એક ફેરખ્યા। તો આ રીતે આપણે આ બધાય આવા ગોળિયા વાળી લીધા છે। તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું। આ ગેસ ચાલુ કરશું અને આ તેલ મૂકશું। તો હવે આપણે આને આ રીતે આપણે આવા વાળી લેશું વડા। આ રીતે આપણે વડા વાળી લેશું। તો આ રીતે આપણે બધાય વાળી લેશું। તો આ રીતે આપણે બધા વડા વાળી લીધા છે। તો તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તળી લેશું।
તો આપણે આને ધીમા ધીમા ગેસે તળાવવા દેશું અને આપણે આને ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળવાના છે, તો અંદર કાસા ન રહે અને કકડા થાય અને ભાવે સારા એમ. તો આપણે આને ધીમા ધીમા ગેસે તળાવવા દેશું. તો તળાઈ ગયા છે, હવે આપણે આને કાઢી લેશું બાય. આવા કલર ના થાય ત્યાં સુધી આપણે આને તળવાના. તો આપણે આ બધા તળી લેશું. આ તો તળાઈ ગયા છે, હવે આપણે આને કાઢી લેશું બહાર. તો આપણે સર્વ કરશું. આ રીતે બને છે કોસા અને કકડા, બહુ ટેસ્ટી અને સારા બને છે, ખાવામાં પણ બહુ સરસ લાગે છે. તમારે વાર રહ્યા હોય તો તમારે ફરાળમાં પણ ચાલે, એમનેમ પણ ખાઈ શકો છો. તો હવે આપણે સર્વ કરશું. આ રીતે આપણે સર્વ કરશું. આપણે ઉપવાસ હોય ત્યારે પણ આપણે આવા વડા બનાવી અને ખાઈ શકીએ. દહીં અને વડા પણ બહુ સરસ લાગે છે, ખાવામાં બહુ ટેસ્ટી સારા લાગે છે એમ. એમનેમ આપણે ખાઈ શકીએ. તો આપણે આ ધાણા સર્વ કરશું. આ દહીં છે, દહીં સર્વ કર્યું છે આપણે. તૈયાર છે સાબુદાણાના વડા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા સાબુદાણાના વડા.